નમસ્તે દોસ્તો, આજે આપણે ડીઝલ ગાડીમાં અથવા તો પેટ્રોલ ગાડીમાં મતલબ એન્જિનની અંદર વપરાતા સાધનો વિશે માહિતી આપીશું, જેના સ્પેર પાર્ટના નામ અને તેનું કાર્ય અને તેને ફિટિંગ કઈ રીતે કરવામાં આવે છે તેની માહિતી આ વિડીયોમાં અમે તમને આપીશું. તો આપણે આ સૌ પ્રથમ વિડીયો અમારો છે, એની શરૂઆત કરીશું આપણે એન્જિનના વપરાતા વાલ્વ. આ છે તેને વાલ્વ કહેવાય. હવે આ જે ભાગ છે તેને વાલ્વ હેડ કહેવાય. પાછળની બાજુએ આ જે ધારી છે તેને વાલ્વ સીટ કહેવાય. તેમજ આ લાંબો સળિયો છે રોડ, જેને વાલ્વ સ્ટેમ કહેવાય. સ્ટેમની આગળ એક લોકિંગ ગ્રુવ હોય છે, તેનું લોક લાગે. હવે આ જે વાલ્વ છે તે વાલ્વ હેડની અંદરથી પસાર કરીને ઉપર આવે. ઉપર આવ્યા પછી તેના ઉપર આ લાગે છે એની સ્ટેમ બુશ, કારણ આ સ્ટેમ છે એના પર લાગે છે બુશ. હવે આ બુશ આ રીતે ફિટ થશે. આ રીતે બુશ ફિટ થશે. વાલ્વની મૂવમેન્ટ ચાલુ રહેશે. જ્યારે એન્જિન ચાલુ થશે ત્યારે ઉપર નીચે થશે. આ સ્ટેમ બુશનું કામ એ છે કે ટેપેટ કવરની અંદર એટલે કે હેડની ઉપરનું જે ઓઇલ હોય તેને ઓઇલને સિલિન્ડર સુધી ના પહોંચવા દે. જો સિલિન્ડર સુધી ઓઇલ પહોંચી જાય તો એમાં એવું બને કે ઓઇલ એક્ઝોસ્ટ ગેસ સાથે મળીને બ્લેક સ્મોક કાઢે. એટલે આ સ્ટેમ બુશ લગાડવામાં આવે છે. બીજું કે વાલ્વને ટેન્શનમાં રાખવા માટે, મતલબ વાલ્વ બંધ જ રહે એના માટે આ એક હાઈ ટેન્શન મતલબ સ્પ્રિંગ આવે છે, એને વાલ્વ સ્પ્રિંગ કહેવાય. એના ઉપર એક વોશર લાગશે. આ વોશર લાગ્યું. હવે હાલમાં તો આપણે ગાડી પરથી આ વસ્તુ કાઢી લીધેલી છે એટલે ટેન્શન આપણને લાગશે નહીં, પરંતુ આ ખૂબ જ ઉપર સુધી હોય છે. એને ખૂબ જ પ્રેશર આપીને અહીંયા લોક ફિટ કરવામાં આવે છે. આ લોકિંગ હા, આ રીતે એની પોઝિશન હોય. હવે જ્યારે કેમ્પ શાફ્ટની અંદર ટાઈમિંગના લીધે જ્યારે વાલ્વ ગાઈડ ઉંચકાય છે ને તો પુશરોડ ઉપર થાય અને વાલ્વને દબાવે. વાલ્વને દબાવે એટલે વાલ્વ ખુલે. મતલબ એ રોકર વચ્ચેની જે ગેપ હોય તે ટાટા ગાડીમાં 0.25 mm ઇનલેટ માટે અને 0.50 mm આઉટલેટ માટે એનો ગેજ વપરાય છે.